મેં કાયદેસર એમની પાસેથી ડાંગર લીધી છે. બરાબર. ઉનાળાની અંદર દરું બી નાખ્યું, ત્યાર પછી મેં કાયદેસર પકવી અને જાત અનુભવ કર્યો. ખરેખર 100% મને રિઝલ્ટ મળ્યું છે. અને ટૂંક સમયની અંદર અને ઓછા પાણીની અંદર 100% રિઝલ્ટ મળે છે. અને તે કમસે કમ મને વિશ્વાસ છે કે ગુજરી કરતો અને દરેક ડાંગર કરતો 100% દોઢો ઉતારો આવે એવું મને આત્મવિશ્વાસ છે. તે ઉપરાંત હું ગામના ખેડૂતો, જે સક્ષમ ખેડૂતો હોય, નાના હોય મોટા હોય, રસ્તા આવનાર જનારને હું કાયદેસર એમને હું માહિતી આપું છું. અને તમે જાતે અનુભવ કરો કે કેવી ડાંગર છે, પછી તમે એનું યુઝ કરો. બરાબર. ના દેખાય જ છે ને, બધા જોવા આવતા હશે. ખરેખર આ ડાંગર કરવી જરૂરી છે. ચોમાસું દરેક ડાંગરને ખરેખર ભૂલો, આ ડાંગર ખરેખર કરવી. એટલે ઉનાળામાં પણ સારું રિઝલ્ટ છે. ઉનાળામાં 100% રિઝલ્ટ મળે છે, ચોમાસામાં બી 100% રિઝલ્ટ મળે છે. ખરેખર એમાં ગાભીળ ઓછી આવે છે, રોગચાળો બી આવે છે, પડવાનો ડોંગરનો સંભાવ આવતો નથી. ગમે એવું વાવાઝોડું હોય અથવા અતિવૃષ્ટિ હોય તો બી ડાંગર રોગ સામે પ્રતિકાર નથી આની અંદર. ખરેખર રોગ પ્રતિકાર ઓછો છે. કાયદેસર મેં જાત અનુભવ કર્યો છે. બરાબર. એટલે રોગ નથી આવતો. રોગ પ્રતિકાર તે ઉપર સક્ષમ રહે છે. ડાંગર પડતી નથી, પડવામાં કોઈ સંભાવ નહીં. કોઈ પણ જગ્યાએ પડી નથી, કોઈ બી જગ્યાએ પડવાનો સંભાવ નહીં. વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય, કદાચ અતિશય પાણી થઈ ગયું પણ ડાંગર સહી સલામત ઊભી રહે છે. એટલે ખરેખર બગાડ આપણો થતો.